આજે સમાજની અંદર જ્યારે આપણે નિહાળીએ છીએ કેટલા બધા માનસિક વિકારો છે. આજે બહારથી તમે જોશો તો સમાજ કેટલો આગળ વધેલો તમને જણાશે, પરંતુ જ્યારે આપણા મનનો તપાસ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આજે સમાજ ધીરે ધીરે પાછળ જતો રહે છે. આજે સમાજની અંદર કેટલા વિકારો વધેલા છે. એટલા માટે હમણાં જ એક રિસર્ચ થયેલું છે મોન્ટ્રિયલ યુનિવર્સિટીની અંદર, એક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસ એની એક લાઇબ્રેરી છે. આ લાઇબ્રેરીની અંદર અત્યારે લગભગ 1.5 લાખથી વધારે પુસ્તકો ફક્ત સ્ટ્રેસ ઉપર છે. માનસિક તણાવ, વિકારો આ સમાજમાં જુઓ, 1.5 લાખ પુસ્તકો ફક્ત સ્ટ્રેસ ઉપર રહેલા છે. અને આજે અમેરિકા દેશ દુનિયાનો એકદમ પૈસાદાર દેશ ગણાય. દુનિયાની લગભગ 33% એનર્જી એકલો દેશ આ વાપરી રહેલો છે. આ દેશની અંદર તમે અત્યારે જાઓ તો તમને જોવા મળશે 176 મિલિયન અમેરિકન લોકો આજે ચિંતાગ્રસ્ત રહેલા છે. સ્ટ્રેસ, સવારથી ઉઠીને સાંજ સુધી, અને અહીંયા આગળથી આપણે 50 લાખ આપીને ત્યાં જઈએ છીએ, ત્યાં એ લોકો સ્ટ્રેસની અંદર માનસિક તણાવ ભોગવી રહેલા છે. તમે જો નાના નાના બાળકોને તમે જોશો તો બાળક આખા દિવસની અંદર 400 વખત લગભગ હસે છે, અને વયોવૃદ્ધ કે મોટા કેટલી વખત? તો કે 15 વખત, અને એ પણ પરાણે. 15 વખત પરાણે હસે. બાળકો 400 વખત હસે છે. અને કોઈ પણ માણસ જ્યારે હસે ને તો આપણા અત્યારના સાયન્ટિસ્ટ, સાયકિયાટ્રિસ્ટ એવું કહે છે કે એક વખત તમે હસો એટલે શરીરની અંદર આપણને કોઈ મસાજ કરી આપે એટલા ફ્રેશ થઈ જાઓ. એક વખત તમે ખાલી હસો બસ તો તમે ફ્રેશ થઈ જાઓ. અને એક વખત ક્રોધ કરો, 60 જેટલા સ્નાયુઓ તણાય. અને કોઈ થાકી જાય 5-7 વખત ક્રોધ કરે તો. એટલા માટે હસતા રહેવું. ઘણી વખત નથી કે તમે હસતું મુખ રાખો, બાકી બધો જ અમે સંભાળશો, તમે હસતું મુખ રાખો. એટલે આજે માણસ ટેન્શનમાં સ્ટ્રેસને લઈ અને હસી નથી શકતો, ચિંતાગ્રસ્ત રહેલો છે. આ ચિંતામાંથી મુક્ત કરવા માટે શિવ પુરાણ છે. બહુ સુંદર બતાવ. એક કે એક તમે જુઓ આની અંદર પ્રશ્નોનું સોલ્યુશન આપવામાં આવેલું છે. આપણે ત્યાં 2 શબ્દ છે, એક ચિંતા અને ચિતા. ફક્ત અનુસ્વારનો જ ફેર છે. ચિંતામાં અનુસ્વાર છે, ચિતામાં અનુસ્વાર નથી. પણ ચિતા જીવનની અંદર એક જ વખત બાળે, અંતે આપણે જઈએ એક વખત ચિતા બાળે. પરંતુ આ ચિંતા આખો દિવસ આપણને બાળતી હોય છે. એટલા માટે જીવનમાં ક્યારેય ચિંતા નહીં કરવાની. હંમેશા ચિંતન કરવું, મનન કરવું, ભજન કરવું. ત્યાં શિવ પુરાણ આપણને શીખવાડી રહેલું છે. થોમસ કુલર, એક અંગ્રેજ લેખક અને પાદરી, આ બહુ સુંદર એમના શબ્દો રહેલા છે કે વી આર બોર્ન ક્રાઇંગ, વી લીવ કમ્પ્લેનિંગ એન્ડ વી ડાય ડિસઅપોઇન્ટેડ. આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે રડતા રડતા જન્મીએ છીએ. બધા જ રડે ને, ઉવા ઉવા કરશે. તમે જોજો કાઠિયાવાડની ભાષામાં ઉવા ઉવા એટલે શું? હું અહીં અને તું વાહ. ભગવાનને કહે છે હું અહીંયા આવી ગયો, હવે તું વાહ એટલે ત્યાં રહેલો છે. દરેક બાળક ઉવા ઉવા કરે. એટલે માણસ જ્યારે જન્મે, વી આર બોર્ન ક્રાઇંગ. આપણે જન્મીએ છીએ ત્યારે રડીએ છીએ. વી લીવ કમ્પ્લેનિંગ એટલે જ્યારે આપણે જીવન જીવીએ છીએ આખો દિવસ ફરિયાદ જ કરીએ છીએ કે આજે વરસાદ આવ્યો, મજા ન આવી. આજે ગરમી પડી, મજા ન આવી. આજે ઠંડી પડી, મજા ન આવી. આજે આવું છે, તેવું છે, ખાવાનું બરાબર નથી, કપડા બરાબર નથી, નોકરી બરાબર નથી, ધંધો બરાબર નથી. આજે ક્રાઇસિસ રહેલી છે. બધા જ માણસો
કંઈક ને કંઈક આખો દિવસ ફરિયાદ જ કર્યા રાખે છે જીવનની અંદર. એટલા માટે જીવીએ છીએ ફરિયાદ કરતા, અને વી ડાય ડિસઅપોઇન્ટેડ, એટલે કે મરીએ છીએ હતાશાની સાથે. નેપોલિયન બોનાપાર્ટ ફ્રાન્સનો સમ્રાટ કહેવાય, અને જેને પોતાના જીવનની અંદર 40 વિજયો પ્રાપ્ત કરેલા. આ નેપોલિયન બોનાપાર્ટ એવી વાત છેલ્લે કરે છે હેલિના ટાપુ ઉપર. શું કહે છે કે આઈ હેવ ઇનફ વેલ્થ ટુ બાય એની કમ્ફર્ટ. આ દુનિયાની કોઈ પણ સગવડ ખરીદી શકો એટલા મારી પાસે પૈસા છે. આઈ કુડ હેવ ધી વર્લ્ડ એટ માય ફીટ. હું મારા પગના તળિયે દુનિયાને દબાવી શક્યો. યેટ, છતાં પણ આઈ હેવ નોટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારી જિંદગીની અંદર 6 ડેઝ, 6 દિવસ સુખના જોયાની હતાશાની સાથે મર્યો. દુનિયાને સમ્રાટ લાગે છે અને પોતાને ભિખારી લાગે છે. દુનિયા જેને સમ્રાટ કહે છે, જેની પાસે હજારો મહેલો રહેલા છે, એટલું જ ધન સંપત્તિનો કોઈ પાર નથી, એ માણસ હતાશાની સાથે આ લોકમાંથી વિદાય લઈને જાય છે. ધેટ મીન્સ વી ડાય ડિસઅપોઇન્ટેડ, એટલે કે આપણે બધા હતાશાની સાથે મરીએ છીએ. તો જીવનમાં કોઈ દિવસ ચિંતા નહીં કરવાની. ચિંતાથી ચતુરાઈ ઘટે, અને ઘટે શરીરનું નૂર. ચિંતા નહીં કરવાની. ચિંતા સમમ નાસ્તિ શરીર શોષણમ. જો તમે ચિંતા કરશો તો એના દ્વારા શરીરનું શોષણ થશે. એટલે ક્યારેય જીવનમાં ચિંતા નહીં કરવાની, ચિંતન ભગવાનનું કરવાનું. તો અહીંયા આગળ ઋષિઓ બહુ સુંદર કહે છે કે કળિયુગમાં જીવ પ્રાયઃ અસુરતાને પ્રાપ્ત થયેલા છે, અને એ અસુરતાને પ્રાપ્ત થયેલા જીવો કેમ શુદ્ધ બને, કેમ પવિત્ર જીવનની અંદર એ લોકો બને, એના માટે કયો ઉપાય રહેલો છે? માણસ માત્ર મોહને વશ થયેલો છે. દુનિયામાં આપણે રહીએ છીએ તો હજારો પ્રકારના મોહ છે. એટલે તુલસીદાસજી રામાયણની અંદર બહુ સુંદર એક વાત બતાવી રહ્યા છે કે મોહ જ બધા જ જે કંઈ રોગો કહીએ એનું મૂળ રહેલું છે. જો મોહ ટળે તો દુનિયાની અંદર ભગવાન મળે એવા છે, અને ભગવાન આવે બધા જ પ્રકારની શાંતિ આપણા હૃદયની અંદર આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે તુલસીદાસજી સુંદર અહીંયા આગળ સમજાવી રહ્યા છે કે મોહ સકલ વ્યાધિ ન જેટલા કાંઈ સમાજની અંદર દુઃખો આપણે પ્રાપ્ત કરીએ છીએ, એ બધા જ દુઃખોનું જો કોઈ મૂળ હોય તો એ મોહ રહેલો છે. જે દિવસ મોહ ટળશે એ દિવસ ભગવાન મળશે. એટલે આ મોહ ટાળવા માટે 9 દિવસ અહીંયા આગળ આ યજ્ઞનો પ્રારંભ કરેલો છે. એટલા માટે બહુ સુંદર સંતો ગાય છે. તમારે ગાવા જેવું છે, આપણે ગાવું છે 9 દિવસ.
સુંદર અહીંયા આગળ સંતોએ કહ્યું કે મુનિ મન મધ્ય વિચાર એવો કરે મોહ શૂલડે મદ કેવા મુનિ મન મધ્ય વિચાર એવો કરે મોહ શૂલડે મદ કેવા પાખરિયા નરતે કૈક પાળ્યા ખરા પાખરિયા નરતે કૈક પાળ્યા ખરા શૃંગી શશી સુર રાજ જેવા શૃંગી શશી સુર રાજ જેવા અવસર આવ્યો રણ રમવાતણો અવસર આવ્યો રણ રમવાતણો અતિ અમૂલ્ય ન મળે નાણે અતિ અમૂલ્ય ન મળે નાણે કે અવસર આવ્યો અતિ અમૂલ્ય આ નાણું ખર્ચતા ટાણું નહીં મળે. એટલા માટે આ વીજળીના ઝબકારે મોતી પરાવવા જેવો આપણા માટે સમય આવી ગયો છે. તો સૂતજી શૌનકને આટલી વાત કહે છે કે મોહ ટાળવો હોય, ભક્તિ જીવનની અંદર વધારવી હોય અને વિવેકી જો તમારે બનવું હોય તો એના માટે શું કરવું જોઈએ સરસ અહીંયા આગળ બતાવી રહ્યા છે મહાત્મીના અધ્યાય.